હાર્દિક સ્વાગત છે। હું છું જાદવ ટીશા। આજના મુખ્ય સમાચારો નિહાળશો। તાલુકામાં જનોર ગેરકાયદેસર ચાલતા ઓરપટર બામણિયા હોડીઘાટ અંગે તાલુકા પંચાયત સભ્યનું ડીટીઓને આવેદન પાઠવ્યું। જીવના જોખમે ચલાવવામાં આવતા ઓરપટર બામણિયા હોડીઘાટને બંધ કરાવી કાયદેસરની તપાસ કરવાની માંગ સાથે તાલુકા પંચાયત સભ્યની આગેવાનીમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા નર્મદા તટે આવેલ જનોર ખાતે ગેરકાયદેસર રીતે લોકોના જીવના જોખમે ચલાવવામાં આવતા ઓરપટર બામણિયા હોડીઘાટને બંધ કરાવી કાયદેસરની તપાસ કરવાની માંગ સાથે તાલુકા પંચાયત સભ્યની આગેવાનીમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભરૂચ તાલુકા પંચાયત સદસ્ય નીતા માછીની આગેવાની અન્ય ગ્રામજનોને પાઠવેલ આવેદનપત્ર જણાવ્યું છે કે ભરૂચ જનોર મુકામે જિલ્લા પંચાયત હસ્તક ઓરપટર બામણિયા હોડીઘાટ વર્ષ 2023 અને 24 માટે પરવાનગી ચલાવવા છેલ્લા 12 માસ સુધી જૂના ઇજારદાર દ્વારા જિલ્લા પંચાયત પરવાનાના રૂપિયા ભર્યા સિવાય ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વધુ આ પ્રકારનું કૃત્ય ચલાવવા પાછળ કયા કયા અધિકારીઓનો હાથ છે, જે એક ગંભીર તપાસનો વિષય છે, કારણ કે આ ઇજારદાર દ્વારા જિલ્લા પંચાયતના પરવાના રૂપિયા ભર્યા સિવાય ગેરકાયદેસર રીતે હોડીઘાટ ચલાવવામાં આવતો હોય, જેનાથી જિલ્લા પંચાયત ભરૂચને પણ ઘણું નાણાકીય નુકસાન થયું છે, જેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। જેથી આ બાબતે યોગ્ય તપાસ કરાવી જવાબદાર વ્યક્તિઓ પાસેથી નુકસાનીના નાણાં વસૂલ કરવામાં આવે, તેમજ ઓરપટર બામણિયા હોડીઘાટ કોઈ પણ જાતના સુરક્ષાનું નિયમન પાલન કર્યા વગર ચલાવવામાં આવી છે। મુસાફરોને સેફટી જેકેટ પહેરવામાં આવતા નથી અને મુસાફરો સાથે હોડીમાં મોટર બાઇકો પણ ચડાવવામાં આવી છે। ઉપરાંત ઢોરઢાંખરને પણ આ હોડીમાં બાંધીને એક કિનારેથી બીજા કિનારે ખેંચીને લઈ જવામાં આવે છે, જે ખૂબ જ જોખમકારક છે। હોડીઘાટમાં જનોર ગામે ભણવા માટે આવતા તરસાલી, ઓર અને પટાર ગામના વિદ્યાર્થીઓ પણ જીવના જોખમે હોડીમાં અવરજવર કરે છે, તેમ પણ આવેદનમાં જણાવ્યું છે। તાજેતરમાં વડોદરામાં હરણી બોટ દુર્ઘટના સર્જાઈ હતી, જેના સ્મરણો હજુ ઓસર્યા નથી, ત્યારે ભરૂચમાં પણ કોઈ હોનારત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ રહેશે? જેથી સેફટીના નિયમોનું પાલન કર્યા સિવાય ચલાવવામાં આવતો આ હોડીઘાટ બંધ કરવાથી જવાબદાર વ્યક્તિઓ સામે યોગ્ય શિક્ષાત્મક કાર્યવાહી માંગ ઉઠી છે। તો આ અંગે બીજી તરફ લુચ્ચો બચાવ કરતા કમલેશ માછી એ પણ એક ગંભીર આક્ષેપ સાથે વિડીયો વાયરલ કર્યો છે। આમ બંને બોટ સંચાલકો દ્વારા આમને સામને આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જો કે બંનેના ધંધામાં સામાન્ય લોકોનો જીવ જોખમાઈ રહ્યા છે, જેથી તંત્ર દ્વારા હાલ કાર્યરત બોટ સંચાલક વિરુદ્ધ તટસ્થ તપાસ કરી જરૂરી કાર્યવાહી કરી જનહિતમાં નિર્ણય લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે। હવે જોવું એ રહ્યું કે જિલ્લા પંચાયત ક્યારે ઊંઘ ઉડાવે છે અને આ અંગે ઠોસ પગલાં ભરે છે। મારું નામ નીતાબેન દિનેશભાઈ માછી, હાલ તાલુકા પંચાયત સદસ્ય ગામ જનોર। આજ રોજ અમે બધા ગ્રામજનો જનોર ગામમાં ગેરકાયદેસર હોડીઘાટ ચલાવવામાં આવે છે તેના માટે ડીડીઓ સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે। આ હોડીઘાટના સંચાલક જે બોટમાં મુસાફરો લઈ જાય છે તે જ બોટમાં બાળકો હોય છે અને મોટરસાઇકલ, તે ઉપરાંત મૂંગા પશુઓ પણ હોય છે। હવે પ્રશાસન શું કરે છે એને માટે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે સાહેબશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે કે પછી વડોદરા જે હરણી બોટ દુર્ઘટનામાં જે નાના નાના બાળકોનો જીવ ગયો હતો, એવી કોઈક દુર્ઘટનાની પ્રશાસન રાહ જોઈ રહી છે। એણે અગાઉ પણ જિલ્લા પંચાયતમાં કે 20 થી 25 લાખ જેવા કોઈક નાણાં પણ ભરેલા છે નહીં, તો જિલ્લા પંચાયત આને માટે શું કાર્યવાહી કરે છે? એટલી જ મારી સાહેબશ્રીને નમ્ર અરજ છે અને અહીંયાથી અમે કલેક્ટર સાહેબશ્રીને પણ આવેદન આપવા માટે જવાના છે।